કુમારીને પાસા હેઠળથી મુક્ત કરવામાં આવે તેવી માંગ સાથે એઆઈએમઆઈએમના કાર્યકર્તાઓ દ્વારા હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસલમીન ગુજરાત પ્રદેશ તારીખ 2 માર્ચ 2024 ના રોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ એઆઈએમઆઈએમ સાબિરભાઈ કાબલીવાલા સાહેબના આદેશથી સાબરકાંઠા જિલ્લા પ્રમુખ તલહા કેલાવાલાની આગેવાનીમાં હિંમતનગર શહેર પ્રમુખ એઆઈએમઆઈએમ દ્વારા મુફ્તી સલમાન અઝહારી સાહેબને પાસા હેઠળમાંથી મુક્ત કરવામાં આવે તે અનુસંધાને જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી મૌખિક રજૂઆત કરવામાં આવી, જેમાં તાંબડિયા મોહમ્મદ સફી અયુબભાઈ, સાબરકાંઠા જિલ્લા ઉપપ્રમુખ અકબરભાઈ ભીખુ મિયા શેખ, સાબરકાંઠા જિલ્લા મહામંત્રી ઉસ્માન ખાન મોહમ્મદ ખાન પઠાણ, રાજુભાઈ સવગઢ ચાલુ સભ્ય હિંમતનગર શહેર પ્રમુખ ફરીદ અહેમદ પુરાલવાલા, સાબરકાંઠા જિલ્લા પ્રવક્તા અને એઆઈએમઆઈએમના કાર્યકરો હાજર રહ્યા હતા। રિપોર્ટર મંજૂર ખનુસિયા, હિંમતનગર।